રાજકોટમાં એરપોર્ટ પર નોકરી આપવાના બહાને 200 થી વધુ વિદ્યાર્થીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો। કેકેવી હોલ નજીક આવેલ ફ્રેન્કફ્રી નામની જોબ ઓફર કરતી કંપની દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું। ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 1 લાખ થી 1.25 લાખ સુધીની રકમ પડાવી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું। આ છેતરપિંડીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી। આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। બનાવટી કંપનીઓથી સાવચેત રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી। જાની ઈશિતા નામ છે મારું। પેલા ઈ લોકોનો અમને આજથી 2 વર્ષ પહેલા હું ઇન્ડિગોમાં ઇન્ટરવ્યુ માટે ગઈ હતી અમદાવાદ। ઈ લોકોએ અહીંથી જ મને પ્લેસમેન્ટ આપ્યું હતું કે તમે અહીંયા ઇન્ટરવ્યુ માટે જાઓ। તો હું ત્યાં ઇન્ટરવ્યુ માટે ગઈ, 4 વાર ગઈ છું। 4 વાર મને એમ કહીને રિજેક્ટ કરી છે કે તમે જસ્ટ બીકોઝ કે તમે ફ્રેન્કફિન માંથી આવ્યા છો એટલે અમે તમને રિજેક્ટ કરી છે। પ્લસ હું સ્પાઇસજેટ માં ગઈ છું, જીસેટ માં ગઈ છું। મેં 2 રાઉન્ડ ક્લિયર કર્યા પછી ત્રીજા રાઉન્ડમાં મને એમ કહેવામાં આવે છે મારા જે રિઝ્યુમ છે એમાં સ્ટેમ્પ લગાડવામાં આવે છે જસ્ટ બીકોઝ તમે ફ્રેન્કફિન માંથી આવ્યા છો એટલે તમને રિજેક્ટ કરી છે। બસ ઈ લોકો એમ કહે છે કે ફ્રેન્કફિન ના સ્ટુડન્ટ છે ને ઈ લાયક જ નથી અહીંયા આવવા માટે એવિએશનમાં। અને મને ધ ફોનમાં ઈ લોકોએ પ્લેસમેન્ટ અપાવી। હું ત્યાં ઇન્ટરવ્યુ માટે ગઈ, 9000 ની સેલેરી છે, 9 અવર્સ ડ્યુટી છે। હવે અમે પેરેન્ટ્સ વગરના છીએ। અમે મારી પેરેન્ટ્સ મારા કોરોનામાં વયા ગયા હતા એની સહાયમાં મેં ફીસ ભરેલી છે અને મેં આમાં ભરી અત્યારે મને એમ કે 9000 માં તમે જાઓ। હવે મારે શું કરવાનું? કા મારી ફીસ પાછી આપો કા મને રાજકોટ હીરાસરમાં લગાડો। ફોન આવ્યો તો ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે હીરાસર અત્યારે બની ગયું છે, તમારા માટે ફૂલ ઓપોર્ચ્યુનિટી છે, 40000 થી નીચે પેકેજ નહીં મળે। તો અત્યારે અમે 9000 માં જાય કે ન જાય? અમારું બસ ઈ છે કે અમને ફીસ પાછી આપો, તો અમને 40000 નું પેકેજ આપો। ફીસ મારી મેં લોન કરાવીને 1,50,000 ભરેલી છે અને 6 મંથ નો કોર્સ હતો અને હજી મારે કોર્સમાં 2 મોડ્યુલ પણ બાકી છે। મારો કોર્સ પણ પૂરો નથી કર્યો। હું જ્યારે આવી ને ત્યારે 30 વિદ્યાર્થી હતા, બધા સાથે મારી બેચ વાળા જ છે આ બધા। મારે 2 વર્ષ થઈ ગયા છે। પર પર્સન અલગ અલગ છે। 6 મંથ નો કોર્સ હોય તો 1.5 લાખ અને 11 મંથ હોય તો 1,80,000। હવે ઈ જ માંગ છે કે અમને પ્લેસમેન્ટ અપાવો, આ અમારી ફીસ પાછી આપો।